નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર વડગામના 6 ગુનેગાર 1 વર્ષ માટે 5 જિલ્લામાંથી હદપાર। અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાલનપુર પ્રાંત અધિકારીએ તડીપારનો કર્યો હુકમ। પાલનપુરમાં મારુતિમાં વિદેશી દારૂની સપ્લાય ઝડપાઈ। એલસીબી પોલીસે બુટલેગર બબલુની દારૂ ભરેલી કાર પકડી। પાલનપુર કંથેરિયા હનુમાન મંદિરના શતાબ્દી મહોત્સવનું રંગેચંગે સમાપન ટાણે શહેરમાં ભવ્ય શોભાયાત્રાએ જમાવ્યો આકર્ષણ। ટોટાણા લૂંટ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો। પુરાવાના અભાવે સિહોરી ખાતે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ઠેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર તેમજ વડગામ પંથકમાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા 6 ગુનેગારોને પાલનપુર પ્રાંત અધિકારીએ 1 વર્ષ માટે 5 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે, જેને લઈને પોલીસે આ હદપાર કરાયેલા શખ્સોના અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા ચિરાગ કોરડિયાએ જિલ્લામાં ચોરી, લૂંટ, ધાડ તેમજ દારૂ જુગારના કેસોમાં સંડોવાયેલા તત્વોને હદપાર કરવા સૂચના કરતા બનાસકાંઠા એલસીબી પીઆઈ ચૌધરી અને તેમની ટીમે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ તત્વોની હદપાર દરખાસ્તો કરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી, જેમાં વર્ષ 2014માં 131 ઈસમો સામે તડીપારની દરખાસ્તો કરવામાં આવેલ, જે પૈકી પાલનપુર સબ મેજિસ્ટ્રેટ જેવી દેસાઈએ, પાલનપુર તાજપુરાના ઘનશ્યામ પન્નાલાલ મહેશ્વરી, માનસરોવર પાલનપુરના મૂળચંદ્ર ઉર્ફે મેળો કેસાભાઈ સલાડ અને છલિયો કેસાભાઈ સલાડ તેમજ વડગામ તાલુકાના અંધારિયા ગામના ગણપતસિંહ નાગસિંહ ડાભી, કોદરાલીના મહેન્દ્ર દલાભાઈ કાલમા અને મહેસાણાના નરેન્દ્રબાબુ ઠાકોરને જાહેર જનતાની સલામતી માટે આ 6 ગુનેગારોને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ, ભુજ અને 5 જિલ્લામાંથી 1 વર્ષ માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે। આમ બનાસકાંઠામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિમાં લોકોની સલામતી જોખમમાં ન મુકાય તે માટે પાલનપુર પ્રાંત અધિકારીએ 6 ગુનેગારોને હદપાર કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। પાલનપુરના એરોમા સર્કલ નજીક રાત્રિના સમયે બનાસ ડેરીનું ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટરના નીચે આવી જવાના કારણે ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પાલનપુરના એરોમા સર્કલ નજીક રાત્રિના 3 વાગ્યાના સમયે પસાર થઈ રહેલ બનાસ ડેરીના એક દૂધ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડ ઉપર પલટી ગયું હતું। આ અકસ્માતમાં ટેન્કરનો ચાલક જાવેદભાઈ સોરમખાન મુસલમાન રહે શમશેરપુરા, તાલુકો વડગામ વાળો ટેન્કર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ટેન્કરના કંડક્ટરના રબારિયા ગામના સોમાભાઈ કાનાભાઈ ઘાયલ થયા અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આમ પાલનપુરમાં વહેલી પરોઢે બનાસ ડેરીનું ટેન્કર પલટી જતા ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજતા શોકની કાલીમાં જવાઈ હતી। ભાભરના મામલતદાર ડીએમ દેસાઈની તાજેતરમાં ખાતાકીય બદલી કરવામાં આવતા આજે ભાભરના આગેવાનો અને વહીવટી તંત્ર દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાભર ખાતે પ્રશંસનીય સેવાઓ આપનાર મામલતદાર દેસાઈને ભાવભરી વિદાય આપવામાં આવી હતી। વહીવટી સુધારા માટે તાજેતરમાં બદલીઓ કરવામાં આવી છે, જેમાં ભાભરના મામલતદાર ડીએમ દેસાઈની પણ ખાતાકીય બદલી કરવામાં આવી છે, જેને લઈને આજે તેમનો વિદાય અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને તાલુકાના આગેવાનો, જાગૃત નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાભરમાંથી વિદાય લેતા મામલતદાર દેસાઈને તેમની પ્રશંસનીય કાર્યદક્ષતા બદલ સન્માન કરી તેમને ભાવભરી વિદાય આપી હતી। જોકે વહીવટી તંત્રમાં એક આગવી આવડત અને ખાસિયતના કારણે ભાભર મામલતદાર દેસાઈ લોકોમાં પ્રશંસાપાત્ર બન્યા હતા। તેઓના શાસનમાં વિધવા સહાય, વયવેદના સહાય સહિત સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચતી કરવામાં આવે તેમની વિશેષ ભૂમિકા રહેતી હતી। બનાસકાંઠાના વડા મથક પાલનપુરમાં બુટલેગરો દારૂના કારોબારમાં અવનવા
અખતરા અજમાવી રહ્યા છે, જેમાં કેટલાક બુટલેગરો તો પોલીસ પકડથી બચવા માટે મારુતિ કારમાં દારૂની હોમ ડિલિવરી કરતા હોવાનું બહાર આવ્યું છે, જેમાં શહેરના ગોવરી રોડ ઉપર મારુતિમાં કરતા વિદેશી દારૂના કારોબારને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। પાલનપુર એલસીબી પોલીસની ટીમ આજે પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે શહેરના કુંદન ઉર્ફે બબલુ ઈશ્વરજી ઠાકોર, જે ગોબરી રોડ ઉપર આવેલ લાયન્સ હોસ્પિટલ પાસે મારુતિ કારમાં વિદેશી દારૂનો વેપાર કરી રહ્યા છે, જેને લઈને એલસીબીની ટીમે ઓચિંતો અહીં છાપો મારતા મારુતિમાં વિદેશી દારૂનો વેપાર કરતો આરોપી કુંદન ઉર્ફે બબલુ ઠાકોર પોલીસને દેખીને મારુતિ મૂકીને ભાગી છૂટ્યો હતો। જોકે પોલીસે આ ગાડીની તલાશી લેતા તેમાંથી ₹67,700 ની કિંમતની પરપ્રાંતીય દારૂની 319 નંગ બોટલ મળી આવી હતી, જેને લઈને પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર કબજે લીધી હતી અને વિદેશી દારૂનું વેચાણ કરવા બદલ આરોપી બબલુ ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। આમ છેલ્લા કેટલા સમયથી પોલીસની આંખમાં ધૂળ નાખીને મારુતિ કારમાં વિદેશી દારૂની હોમ ડિલિવરીનો અખતરો અજમાવતા કુંદન ઉર્ફે બબલુ ઠાકોરના આ ગોરખ ધંધાને આજે પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં 67,700 ના વિદેશી દારૂ સાથે ₹50,000 ની મારુતિ મળીને ₹1,17,500 નો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો છે। પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સૂચના મુજબ અમો એલસીબી સ્ટાફ તેમજ એસઓજી સ્ટાફ તેમજ પાલનપુર શહેર પૂર્વ સ્ટાફના માણસો સાથે પાલનપુર શહેરની અંદર રોહી પેટ્રોલિંગમાં હતા। દરમિયાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે ઠાકોર કુંદન ઉર્ફે બબલુ ઈશ્વરજી નામનો ઈસમ જે છે એ પોતાની મારુતિ ફંટીની અંદર કેટલોક મુદ્દામાલ ભરી અને ત્યાંથી પસાર થનાર છે, તો ત્યાંથી હકીકત આધારે અમે ત્યાં ડેરી રોડ પર તેનો પીછો કરતા તે ઈસમ પોતાની ગાડી જે તે હાલતમાં મૂકી અને ત્યાંથી ભાગી ગયેલો અને તેને જોઈ અને માણસો ઓળખતા તે ઈસમ ઠાકોર કુંદન ઉર્ફે બબલુ ઈશ્વરજી હતો। કુલ નાની મોટી 319 બોટલો કબજે કરેલી છે। પાલનપુરની પાવનધરા ઉપર આવેલ પ્રાચીન શ્રી કંથેરિયા હનુમાન મંદિરને સ્થાપનાના 100 વર્ષ પૂરા થતા મંદિરનો શતાબ્દી મહોત્સવ અને 35મા હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી રામચરિત માનસ રામપારાયણ કથા યોજાઈ હતી, જેમાં મંદિરના મહંત શ્રી સિપરાગીરી બાપુના મુખારવિંદે હજારો ભક્તોએ રામકથાનું રસપાન કર્યું હતું। સાથે હનુમાન જયંતિ પર્વે મંદિર ખાતે યજ્ઞ અને ભંડારો યોજ્યો હતો, જેમાં પણ હજારો ભક્તોએ ભાગ લીધો હતો। જોકે એક સપ્તાહના ધર્મોત્સવની રવિવારના રોજ પૂર્ણાહુતિ થતા મંદિર ખાતેથી વિશાળ પોથી યાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં હજારો ભક્તજનો જોડાયા હતા। આમ કંથેરિયા હનુમાનજીના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ સમયે નગરમાં વાજતે ગાજતે વિશાળ નગર યાત્રા નીકળતા શહેરભરમાં હનુમાન ભક્તિની અનોખી હેલી જામી હતી, જેમાં ભક્તો ઉત્સાહભેર જોડાઈને હનુમાન ભક્તિમાં લીન બન્યા હતા। આ શોભાયાત્રાએ શહેરના રાજમાર્ગોનું પરિભ્રમણ કર્યું હતું। ભાજપના મહિલા સદસ્યને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરાવતા સરકારના હુકમ સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ ઓર્ડરની કોપી ન પહોંચતા પેટા ચૂંટણીની કાર્યવાહી ચાલુ રહેતા શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિને બે ઉમેદવારોમાં સળવળાટ શરૂ થઈ ગયો છે। ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ભાજપના સદસ્યએ પાલિકા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્તમાં વિરુદ્ધમાં મતદાન કર્યું હોવાથી તેઓને પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં સરકારે આદેશ કર્યો હતો।
જો કે તેઓએ સરકારના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે અન્ય નગરપાલિકાઓની માફક ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણી જાહેર કરી હતી। જો શનિવારે તારીખ 4 એપ્રિલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। જો કે આ દરમિયાન તારીખ 30 એપ્રિલના રોજ મહિલા સદસ્યએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં તેમને રાહત આપી સભ્ય પદે ચાલુ રાખ્યા હતા અને સરકારના હુકમ સામે સ્ટે આપ્યો હતો। જો કે હાઈકોર્ટનો હુકમ હજુ રાજ્ય ચૂંટણી પંચમાં પહોંચ્યો ન હોવાથી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહી હતી અને શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિને મંજુલાબેન જયંતિલાલ જાની અને રેશમાબેન ચેતનભાઈ ત્રિવેદીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી। હવે જો ચૂંટણી કરવાની થાય તો ભાજપના મેન્ડેટ પરથી બંને ઉમેદવારો ચૂંટણી નોંધાવી હોવાનું એકનું ફોર્મ રદ થશે અને ચૂંટણી બિનહરીફ થશે। બનાસકાંઠા જિલ્લો અગાઉ 38 વર્ષે દુષ્કાળમાં સપડાતો હતો ત્યારે નહેર દ્વારા નર્મદાના અવતરણ થતા પીવાનું અને ખેતીમાં પિયત માટેના પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ થઈ ગયો છે। જ્યારે પાઇપલાઇન દ્વારા વર્ષ 2001 માં દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાખવાની યોજના પૂર્ણ થવાની હતી જે 10 માસ મોડી પૂરી થઈ છે। રૂપિયા 395 કરોડની આ યોજનામાં કાંકરેજના ચાંગા ગામની નર્મદા નહેરમાંથી 80 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા દાંતીવાડા જળાશય અને નહેરમાં પાણી નાખવાનું આયોજન છે। આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી તેનું લોકાર્પણ કરાશે। આ યોજનાથી 94 ગામો અને 39 જેટલા પરા વિસ્તારની 2,75,903 જેટલી વસ્તીને રોજનું 19 લાખ લીટર ઉપરાંત પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે। નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા દાંતીવાડા જળાશયમાં નાખવાની સમગ્ર યોજના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ મંજૂર કરાવી હતી। આ યોજનાથી 3 તાલુકાઓના ગામોના ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે। બનાસકાંઠાના ટોટાણા લૂંટ કેસમાં સિહોરીની નામદાર કોર્ટે પુરાવાના અભાવે 3 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જેને લઈને લૂંટ કેસમાં જેલ ભોગવતા 3 ઠાકોરી સમૂહનો 3 માસ બાદ છુટકારો થયો છે। કાંકરેજ તાલુકાના ચકચારી આ લૂંટ કેસની વિગત જોઈએ તો ટોટાણા ગામના યશવંતભાઈ લહેરચંદભાઈ શાહ વેપારી ગત તારીખ 25 ડિસેમ્બરની રાત્રે દુકાનેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે સમયે 2 બાઇક ઉપર આવેલા 3 અજાણ્યા ઈસમોએ આ વેપારીને ધક્કો મારીને તેમની પાસે રહેલ રૂપિયા 80,000ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। આ મામલે યશવંતકુમાર શાહે થરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસની તપાસમાં પીએસઆઈ યુબી ધાકડાએ ટોટાણાના ભરતજી ચેલાજી ઠાકોર અને ભાભર તાલુકાના ખડોસણ ગામના તરસંગજી અમથાજી ઠાકોર તેમજ વિક્રમજી સંગ્રામજી ઠાકોરનું નામ ખુલતા આ 3 શખ્સોની અટકાયત કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાં નામદાર કોર્ટે આ 3 આરોપીના જામીન નામંજૂર કરી તેમને સિહોરીની જપજેલમાં મોકલી આપ્યા હતા। જો કે આ લૂંટ કેસ સિહોરી કોર્ટમાં અંડર ટ્રાયલ ચાલતા શનિવારે નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલતા આરોપીના વકીલ આરકે મંસૂરીની ધારદાર દલીલો અને લૂંટમાં આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા ન મળતા નામદાર ન્યાયાધીશે આ લૂંટ કેસમાં 3 આરોપીને નિર્દોષ ઠરાવી બિન તહમતે છોડી મૂકવાનો હુકમ કર્યો હતો। આમ લૂંટ કેસમાં 3 આરોપીને 3 માસે નિર્દોષ છુટકારો થતા તેમના પરિવારજનોમાં ખુશીની લહેર છલકાઈ ઉઠી હતી। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાલનપુર વડગામના 6 ગુનેગાર 1 વર્ષ માટે 5 જિલ્લામાંથી હદપાર। અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાલનપુર પ્રાંત અધિકારીએ તડીપારનો કર્યો હુકમ। પાલનપુરમાં મારુતિમાં વિદેશી દારૂની સપ્લાય ઝડપાઈ। એલસીબી પોલીસે બુટલેગર બબલુની દારૂ ભરેલી કાર પકડી। પાલનપુર કંથેરિયા હનુમાન મંદિરના શતાબ્દી મહોત્સવનું રંગેચંગે સમાપન ટાણે શહેરમાં ભવ્ય શોભાયાત્રાએ જમાવ્યો આકર્ષણ। ટોટાણા લૂંટ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો, પુરાવાના અભાવે સિહોરી કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।